છે હરીભાઈ. હરીભાઈ ઇમરજન્સી આવી છે. 108. વાઘુજી ચમ ઊંઝાતા? ઉજાગરો છે ભાઈ, રાતે પાણી વળ્યું તું. એવું હતું એમ? ઓ ચમ આયા કો. હવે હરીભાઈ હા 500 રૂપિયા આલો તમે. આ બલ્લુ કાળિયો લોહી પીવે છે, જનન તેને વાતો કરે છે કે વાઘુજી નોમું નહીં હાલતા એટલે કાળિયાને હાલવા પડશે મારે. એવું છે એમ. હા હવે મારી વાત આપણો વાઘુજી, પહેલા તમે 900 લઈ ગયા બરાબર, ફેરથી 900 લઈ ગયા અને હવે 500 રૂપિયા લેવા માટે આયા છો બરાબર. એટલે તમે બાપ બેટો ભેગા થઈ અને પહેલા તો નક્કી કરો કે કને કેટલા પૈસા આલવાના છે, તો એકી હોમતા હું તમને આલી દઉં તો તમારે ધક્કા ના ખાવા પડે કાયમ એમ. હા એ વાત સાચી. ગેસનો બાટલો આવી ગયો, નોમાં ના લઈ જાહી, લાઇટ બિલ ભરાઈ ગયું, પટી ગયું. હા પટી ગયું હવે કમ્પ્લીટ. હા ઓનું નોમું આલી દેવું ને એટલે પૂરું, કોઈ બાકી રહેતું નહીં ને? કચ્છું બાકી રહેતું નહીં. હા તો હું એન્ટ્રી પાડી દઉં એકી હોમતી એમ. એ વાત સાચી. લ્યો હવે 30 રૂપિયા જમા કરી દો. 30 રૂપિયા કે મેળ વગરના ચીમરી જમા કરું લ્યા હું. એટલે આ બાટલામાંથી વધ્યા હતા 50 રૂપિયા વધી કે? હા એટલે હોય તો પછી આવું મુન ફેર હિસાબ કરવા. તો એક હંગત બધા જમા કર્યો. પેલા હાર્યા તમે જમા કરજો તાણી. આ છૂટા પડ્યા છે અને હમણાં ગમે તે કોઈ છોકરું કે અચાનક કોઈ મહેમાન કે એવું ભેગું થઈ જાય અને હંગા છોકરું બીજું હોય ને તો છૂટા હોય ને તો હમણાં આલ દેવા પડી એમ. 1000 આલ્યા હતા એમાંથી 30 રૂપિયા એ જમા. તો બધું છે જ, એ ચિંતા નહીં કરવાની. હું કહું સારું. શું કરવાનું આ માણસોનું લે? હવે 30 રૂપિયા છીએ મેળના જમા કરવા મારે. કાળું આ રે તમારા 550 કાપી લ્યો અને 50 રૂપિયા મને પાછા આલો હાડો. હા તે નવાઈ નહીં કરતા. નવાઈ તો તું નહીં કરતો કાળિયા. ઓએ તારા ગલ્લા ઉપર સાપ નહીં મારી. ગોમો ઘણા ગલ્લા છે, આખા ગોમો કોઈ મને ના નહીં પાડતું બાકી હાલવામાં. હા તે ચોકી ગોમો ઓએ શું કરવા હોય કણ આવો છો? હા તે નહીં આવો. અને હવે છે નહીં આખા ગોમો વાતો નહીં કરવાની. આ કીધું તને ન કે તારા દોત પડી જાય કાળિયા. આખા ગોમમાં વાતો કર્યું. હવે હું કરીએ તું વાતો? અરે વાતો કર્યો, આટલા દાડા તમને બાજી આલ્યું અને પૈસા માંગ્યા એટલે ટણો ચડ્યો અને રીત ચડીને પૈસા